સમાચારોની શરૂઆત કરીએ ભારતીય શેર બજારમાં દોવાળનો ઐતિહાસિક કાળો દિવસ ખુલતાની સાથે જ ભારતીય શેર બજાર ઊંધા માથે પછડાયું છે। બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ ઇન્ટ્રાડે 3500 થી વધુ તૂટ્યો। નિફ્ટી પણ ઐતિહાસિક 1100 પોઈન્ટ ઇન્ટ્રાડે તૂટ્યો। બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં સરેરાશ 4.50%નો કડાકો। ભારતીય શેર બજારમાં લાખો કરોડોનું દોવાણ એક જ દિવસમાં થયું છે। તો ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફે અસ્તવ્યસ્ત કર્યું બજારનું સેન્ટિમેન્ટ। વૈશ્વિક ભીષણ મંદીની આશંકાએ શેર બજારમાં વેચાવલી। વેચવાલીનો દોર આખું સપ્તાહ ચાલુ રહે તેવી પણ આશંકાઓ। તો શેર બજારમાં કડાકાના મોટા કારણો પર નજર કરીએ તો સૌથી પહેલા ટ્રમ્પ દ્વારા રેસિપ્રોકલ ટેરિફ લગાવવામાં આવ્યો છે। ભારત પર 26%, ચીન પર 34%, યુરોપ પર 20% ટેરિફની જાહેરાત કરવામાં આવી છે અને આ સાથે વૈશ્વિક બજારમાં ડરનો માહોલ છે। મોટા પ્રમાણમાં ઉથલપાથલ જોવા મળી। દક્ષિણ કોરિયા પર 25%, જાપાન પર 24% ટેરિફની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી। જ્યારથી ટ્રમ્પના ટેરિફની જાહેરાત થઈ છે ત્યારથી મોટા પ્રમાણમાં ઉથલપાથલ થઈ રહી છે અને શેર બજારમાં કડાકો થયો છે। જો કે બીજું કારણ એ પણ સામે આવી રહ્યું છે કે ચીને સામે પણ એટલો જ ટેરિફ લાદ્યો છે। ટેરિફ લાગવાના કારણે માલ સામાન મોંઘું થશે અને ઓવરઓલ આ બધી જ અસરોના કારણે અર્થતંત્ર પર પણ મોટી અસર પડશે। વસ્તુ મોંઘી થશે તો લોકો ખરીદી ઓછી કરશે અને આ આખી કન્સિક્વન્સીસને જોતા અર્થતંત્રમાં મોટા પ્રમાણમાં ફેરફારો જોવા મળશે। ખરીદી ઓછા થતા અર્થતંત્ર પણ ધીમું પડી શકે છે, આ સંકેતો છે। તો રેસિપ્રોકલ ટેરિફથી અસ્તવ્યસ્ત બજારનું સેન્ટિમેન્ટ થયું છે। નબળી આર્થિક પ્રવૃત્તિ પણ એટલી જ જવાબદાર છે। આખરે બ્લેક મંડે સાબિત થયો છે જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી। 19 ઓક્ટોબર 1987 બ્લેક મંડે તરીકે ઓળખાય છે। આ દિવસે તૂટી પડ્યા હતા વિશ્વભરના બજારો અને આજે ફરી એકવાર 5 વર્ષમાં 5મો સૌથી મોટો કડાકો થયો છે જેના કારણે બ્લેક મંડે ઇમ્પ્રૂવ થયું છે। યુએસ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 22.6% ઘટ્યો હતો। ભારતીય શેર બજારમાં ઐતિહાસિક દોવાણથી કાળો સોમવાર છે। મોટાભાગના બ્લુ ચિપ શેર્સ પહોંચ્યા સાવ તળિયાના ભાવે। જોકે હજુ પણ તળિયેથી ખરીદીનો યોગ્ય સમય નથી। નિષ્ણાંતો માને છે કે તળિયેથી ખરીદી માટે હજુ થોભો રાહ જુઓ। માત્ર લોંગ ટર્મ માટે બ્લુ ચિપ શેર્સ ખરીદવાની સલાહ। કેટલાક સોના જેવા શેર્સ પણ અત્યંત આકર્ષક કિંમતે પહોંચ્યા છે તો કેટલાક શેર્સ આકર્ષક કિંમતે પહોંચ્યા પણ ખરીદી સાચવીને। માર્કેટના અભ્યાસો એવું પણ કહે છે કે માત્ર લાંબા રોકાણ માટે ખરીદી શકો અને આ જ મુદ્દે આપણી સાથે આઉટપુટ હેડ મુફદ્દલ કપાસી જોડાયા છે। મુફદ્દલ, છેલ્લા 5 વર્ષમાં 5મો આ સૌથી મોટો કડાકો શેર બજારમાં થયો છે ટ્રમ્પના ટેરિફના કારણે। નિષ્ણાંતો શું અનુમાન લગાવી રહ્યા છે, તેમનું એનાલિસિસ શું છે, આ સાથે હાલના લેટેસ્ટ ફ્લક્ચ્યુએશન્સ શું છે તે પણ જણાવશો। બિલકુલ રૂહિશા, આ જે કડાકો છે એ ભારતીય શેર બજારમાં અપેક્ષિત કરતા વધારે કડાકો છે કેમ કે યુએસ માર્કેટ તૂટવાનું છે એવું તો આપણે ગઈકાલે જ સમાચારમાં બતાવ્યું હતું। અહેવાલો બતાવ્યા હતા, નિષ્ણાંતોના મત બતાવ્યા હતા કે યુએસ માર્કેટમાં સેન્ટિમેન્ટ ખૂબ જ ખરડાઈ રહ્યું છે અને ખૂબ મોટા પાયે તૂટવાનું છે અને એ પછી ભારતીય શેર બજારમાં એની સ્વાભાવિક અસર થાય। એટલે જ આજે જ્યારે બજાર ખુલ્યું ત્યારે સંભાવનાઓ હતી જ કે ભારતીય શેર બજાર માઇનસમાં ખુલશે, નેગેટિવ ખુલશે, પણ એનું સેન્ટિમેન્ટ આટલું ખરડાયેલું હશે એવી કોઈને અપેક્ષા નહોતી। જે રીતે પ્રી ઓપનિંગમાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને આટલા બધા ડાઉન ગયા। ઇન્ટ્રાડે 3500 પોઈન્ટ સેન્સેક્સ તૂટે અને નિફ્ટી પણ 1000 થી 1100 પોઈન્ટ ઇન્ટ્રાડે તૂટે એટલે સ્વાભાવિક છે કે ઘણા બધા સેક્ટોરલ ઇન્ડાઇસીસ છે ખૂબ જ તૂટી રહ્યા છે। એના કારણે જે બેન્ચમાર્ક ઇન્ડેક્સ છે આટલો માઇનસમાં છે। હવે વાત રહી કે શેર્સ જે અત્યારે તૂટ્યા છે એના કારણે એક તો પહેલા તો ગયા વર્ષના જે છેલ્લું ક્વાર્ટર હતું એ પછી 2025નું પહેલું ક્વાર્ટર બંનેમાં ભારતીય શેર બજાર સતત તૂટ્યું છે। ટોચના મથાળાથી તૂટતું આવ્યું છે એટલે ઘણા બધા શેરની વેલ્યુએશન છે એ અત્યારે એટ્રેક્ટિવ વેલ્યુએશન છે। એટ્રેક્ટિવ વેલ્યુએશનનો અર્થ એવો થાય ધ્રુવિશા કે કોઈ બ્લુ ચિપ શેર છે કે જે કંપની છે ખૂબ જ મજબૂત છે અને એની અંદર રોકાણ કરવા જેવું છે એ પ્રકારની કંપનીના શેર હાઈ વેલ્યુ પર હતા
જે આ છેલ્લા 6 મહિનામાં તૂટી અને ખાસ કરીને આજે જે કડાકો થયો એ પછી બ્લુ ચીપ શેર્સ એટ્રેક્ટિવ વેલ્યુએશન પર આવી ગયા છે, એટલે કે એમાં રોકાણ કરવાની સંભાવનાઓ ઊભી થઈ છે. અત્યારે જ્યારે આટલું માર્કેટ તૂટ્યું છે ત્યારે રોકાણકારો એ ચકાસી રહ્યા છે કે શું અત્યારે ડીપ બાઇંગ જેને કહેવાય કે જ્યારે બજાર ખૂબ તૂટે, શેર્સના ભાવ નીચા આવે ત્યારે શું ફરી એમાં નવેસરથી રોકાણ કરવા જેવું છે કે નહીં. તો ઘણા બધા નિષ્ણાંતો સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી અને એ નિષ્ણાંતોનું અનુમાન એવું છે અત્યારે કે હજુ પણ તળિયેથી ખરીદી, આને જે કહેવાય ડીપ બાઇંગ, એ તળિયેથી ખરીદીનો યોગ્ય સમય હજુ પણ નથી, કેમ કે હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવવી જરૂરી છે. હા, એટલું કહી રહ્યા છે નિષ્ણાંતોનો, તમામ નિષ્ણાંતોનો એક સૂરે મત એ છે કે જે બ્લુ ચીપ શેર છે કે જેની જે કંપની ખૂબ જ એના ફંડામેન્ટલ ખૂબ જ સ્ટ્રોંગ છે, જેનો બિઝનેસ ખૂબ જ સ્ટ્રોંગ છે, જેનો પ્રોફિટ ખૂબ સારો છે, એવા શેર્સમાં લાંબા ગાળા માટે અત્યારે થોડી ખરીદી રોકાણકારો કરી શકે છે, કેમ કે એના ભાવ ખૂબ જ ઓછા થઈ ગયા છે. ઘણા બધા એવા શેર છે જેને ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફથી કોઈ ફરક નથી પડવાનો, જેના માટે જે બિઝનેસ છે એ સંપૂર્ણપણે ભારતીય બજાર ઉપર આધારિત છે અને વૈશ્વિક પરિસ્થિતિઓની જે કંપનીઓને અથવા તો એના ફંડામેન્ટલને કોઈ અસર નથી થવાની, એવા તમામ શેર્સ અત્યારે થોડા ખરીદી શકાય છે. પણ નિષ્ણાંતો કહી રહ્યા છે કે આ ટૂંકા ગાળા માટે રોકાણ હોય તો બિલકુલ નહીં. માત્ર મધ્યમ ગાળા માટે કે લાંબા ગાળા માટે જેમણે રોકાણ કરવું હોય એમણે એટ્રેક્ટિવ વેલ્યુએશન વાળા શેર્સ અત્યારે થોડા ખરીદવા જોઈએ, નહીં કે બલ્કમાં, નહીં કે ખૂબ મોટા પાયે. જી મુફદ્દલ, જોડાવા બદલ આભાર આપનો. ટ્રમ્પના ટેરિફ વોરમાં વિશ્વભરના બજાર ધડામ થયા. ભારતીય શેર બજારમાં પણ ઉતાર ચઢાવની ભીતિ છે. સેન્સેક્સ નિફ્ટીમાં મોટા કડાકાની શક્યતાઓ છે. જાપાનના નિક્કેઈમાં 20% મોટો કડાકો થયો તો તાઇવાનનો સ્ટોક ઇન્ડેક્સ 9.8% સુધી તૂટ્યો છે. સિંગાપોરના બજારમાં 7%થી વધુનો કડાકો. હોંગકોંગ બજાર ખુલતા જ 9%થી વધુ તૂટ્યું. ઓસ્ટ્રેલિયાએ શેર બજારમાં 6%નો મોટો કડાકો બોલ્યો. અમેરિકી બજારમાં 4%થી વધુ તૂટતા અસર પણ. અમેરિકાએ શરૂ કરેલા ટેરિફ વોરની વિશ્વભરના બજારો પર અસર વર્તાઈ રહી છે. ચીને લગાવેલા જવાબી ટેરિફના પગલે અમેરિકી બજારમાં મોટો કડાકો નોંધાયો. અમેરિકી બજાર ડાઉન થવા અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે હું નથી ઈચ્છતો કે કોઈ પણ ચીજ નીચે જાય, પરંતુ ક્યારેક કેટલીક ચીજો ઠીક કરવા માટે દવાઓ લેવી પડે છે. ટેરિફ વોરના પગલે અમેરિકા સહિત એશિયન બજારમાં મોટા પાયે કડાકો જોવા મળ્યો છે. I think your question is so stupid. I mean, I think it's I don't want anything to go down, but sometimes you have to take medicine to fix something. તો સોનાના ભાવમાં પણ સૌથી મોટા કડાકાના એંધાણ છે. સોનાના ભાવે 60,000 સુધી પહોંચવાની ચર્ચાઓ છે. પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 60,000 સુધી ગગડી શકે. ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફથી ટ્રેડ વોરથી સોનાનું ધોવાણ થશે. અમેરિકી નિષ્ણાંતોના તારણ બાદ બુલિયન માર્કેટમાં ભારે ચર્ચાઓ છે. સોનામાં છેલ્લા 2 સેશનથી કડાકાનું વલણ જોવા મળ્યું. બહુ મોટા પાયે ધોવાણની શરૂઆત હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે. અમેરિકી રિસર્ચ ફર્મ મોર્નિંગ સ્ટારનું પણ મોટું અનુમાન છે. ભારતમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 60,000 સુધી જઈ શકે. વિશ્વભરમાં સોનાનું ઉત્પાદનમાં વધારાની પણ સીધી અસર જોવા મળશે. બજારમાં ઉપલા સ્તરે સોનાની માંગમાં ઘટાડો પણ જવાબદાર છે. સોનામાં રોકાણની વધારે માત્રા પણ હવે દબાણ વધારશે. ટ્રમ્પના ટેરિફ વોરમાં વિશ્વભરના બજાર ધડામ થયા છે. ઐતિહાસિક કડાકા સાથે ભારતીય બજાર ખુલ્યું. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કરનું નિવેદન સામે આવ્યું છે. તમામ દેશમાં આજે માર્કેટ ડાઉન છે. ભારતીય શેર બજારમાં મોટો કડાકો. હવે કડાકો 1930માં આવ્યો હતો. ચીને અમેરિકાના એક્શન સામે રિએક્શન આપ્યું. ચીનને કોઈ ફરક પડશે નહીં. ચીન ખૂબ મજબૂત સ્થિતિમાં છે. આ જે વર્ડ ટેરિફ વોર છે એમાં કોઈને ભલું કોઈનું કશું કર્યું નથી. ઇતિહાસ આનો સાક્ષી છે કે જ્યારે પણ આ જાતના ટ્રેડ વોર કે ટેરિફ વોર થયા છે ત્યારે વિશ્વમાં માત્ર એક જ વસ્તુ થઈ છે, એ માત્ર રિસેશન, મંદી અને મંદી. એટલે મંદી થાય ત્યારે આપ જાણો છો કે એના ભણકારા બહુ જ ઊંડા હોય છે.
જ્યારે ફુગાવો હોય છે તો સરકાર ગમે તે રીતે એનો નિર્ણય લાવી શકે છે, પણ મંદીમાંથી બહાર નીકળવું બહુ તકલીફવાળું છે. લોકોએ 1930ની સૌથી મોટી મંદી જોઈ છે કે જ્યારે લોકો પાસે ખાવા માટે પૈસા નહોતા, ત્યારે ત્યાંની સરકારે એવું કહ્યું કે તમે લોકોને એમ્પ્લોયમેન્ટ આપો, જોબ આપો, નોકરીઓ આપો. તો લોકોએ કહ્યું કે નોકરીઓ અમે ક્યાંથી આપીએ? ત્યારે એમણે એક સજેશન આપ્યું ચીનની અંદર કે તમે તમારા રણની અંદર એક દિવાલ બનાવો, મોટી દિવાલ બનાવો. તો એ દિવાલ બનાવીને શું કરીશું? કંઈ કશું નથી કરવાનું. એ દિવાલ બનાવો એટલે લોકોને નોકરી મળશે, નોકરી મળશે એ લોકો હાથમાં પૈસા આવશે, પૈસા આવશે એટલે ખરીદી કરશે, ખરીદી કરશે એટલે ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે એટલે પ્રોડક્શન વધશે, એટલે તમારી ઇકોનોમી સુધરશે. અમેરિકન ટેરિફની અસર સુરત ડાયમંડ ઉદ્યોગ પર પણ થઈ છે. ટેરિફને લઈ માર્કેટમાં નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થઈ છે. 35% કટ એન્ડ પોલિશ બિઝનેસ અમેરિકામાં હતો. $9.5 બિલિયન એક્સપોર્ટ વર્ષ 2023-24માં હતું. વર્ષ 24-25માં $11.58 બિલિયન એક્સપોર્ટની ધારણા હતી. એટલે કે 2 મહિનામાં ડાયમંડ બજાર સુધાર થશે તેવી આશા. છેલ્લા 2 વર્ષથી સુરતનો હીરા ઉદ્યોગ આર્થિક મંદીમાંથી પસાર થઈ રહ્યો છે અને તેવામાં અમેરિકા દ્વારા ભારત ઉપર 26% ટેરિફ લાગુ કરતા પડ્યા પર પાટું મારવા જેવી સ્થિતિનો સામનો સુરતના હીરા ઉદ્યોગે કરવાનો આવ્યો છે. ત્યારે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયા આપણી જોડે જોડાયા છે. સીધી વાત કરીશું તેમની જોડે. દિનેશભાઈ, સુરતના ડાયમંડ ઉદ્યોગ પર કઈ રીતની અસર? દુનિયાના 15 ડાયમંડમાંથી 14 ડાયમંડ કટ એન્ડ પોલિશ સુરતની અંદર થતા હતા. 35% આપણું ડાયરેક્ટ એક્સપોર્ટ કટ એન્ડ ડાયમંડનું અમેરિકાના માર્કેટની અંદર હતું. ગયા વર્ષે આપણે 23-24ની વાત કરીએ તો જેમ્સસ્ટોન જ્વેલરી સેક્ટર એટલે ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી અને જેમ્સસ્ટોન જ્વેલરી અને કટ એન્ડ ડાયમંડ $9.58 બિલિયન આપણું એક્સપોર્ટ હતું. અને એક્સપેક્ટેશન કરતા હતા કે આ વર્ષે $11.58 બિલિયન આપણું એક્સપોર્ટ થશે. પરંતુ આ ટેરિફના ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિના નિર્ણયના કારણે 26% ટેરિફ કટ એન્ડ ડાયમંડ પોલિશ ઉપર, ગોલ્ડ જ્વેલરી, સિલ્વર જ્વેલરી અને જેમ્સસ્ટોન ઉપર 32-34% ટેરિફ જે લાગ્યો છે, એના કારણે ચોક્કસ આપણું એક્સપોર્ટ ઘટશે અને એની ઇફેક્ટ ભારતના જેમ્સસ્ટોન જ્વેલરી સેક્ટર ઉપર પડશે. સૌથી મોટી ઇફેક્ટ સુરત શહેરની અંદર, કારણ કે લાખો રત્ન કલાકારો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. એમની સાથે બ્રોકર હોય, ટ્રેડર્સ હોય કે વેપારી હોય, તમામ લોકોને આ નેગેટિવ ઇમ્પેક્ટ, આ 26% જે ટેરિફ નાખવામાં આવ્યો છે એના કારણે મંદીનું વાતાવરણ ફરી પાછું ઊભું થશે. અને છેલ્લા 2 મહિનાથી આપણે વાત કરીએ તો પોઝિટિવ વાતાવરણ અત્યારે ક્રિએટ થઈ રહ્યું હતું, આપણું એક્સપોર્ટ પણ વધી રહ્યું હતું. પરંતુ આ એક નિર્ણયના કારણે સમગ્ર વિશ્વની અંદર અત્યારે મંદીના માહોલની અંદર ધકેલાઈ રહ્યું એવું અત્યારે દેખાઈ રહ્યું છે. શેર બજારમાં પણ છે તે કડાકો જોવા મળ્યો. જ્યારથી ટેરિફનો નાખવાનો દુનિયાના અલગ અલગ કન્ટ્રી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો છે, ત્યારે સમગ્ર વિશ્વના શેર માર્કેટ કરોડભૂત થઈ ગયા છે. એમાં આજે તો શેર માર્કેટ ભારતનું ખુલતા જ સર્કિટ લાગી છે, એટલે ખૂબ મોટો ધડાકો શેર માર્કેટની અંદર થયો છે. એટલે આ ટેરિફની જોઈએ તો ખાલી ઉદ્યોગ ઉપર નહીં, પરંતુ જે ઇકોનોમિક રીતે દુનિયાના દેશોના સ્ટ્રોંગ જે શેર માર્કેટના મારફતે ગણાતું હોય છે, એ શેર માર્કેટની અંદર પણ એ અમેરિકાનું હોય, એ ચાઇનાનું હોય, એ જાપાનનું હોય કે પછી ભારતનું હોય કે બાકીના કોઈ પણ કન્ટ્રીનું હોય, તમામ માર્કેટ ઉપર આ ટેરિફની નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે દેખાઈ રહી છે. બિલકુલ, અમેરિકા દ્વારા લાગુ કરવામાં આવેલા ટેરિફને લઈને વિશ્વના તમામ દેશોની જે ઇકોનોમિક ઉપર તેની સીધી અસર છે તે પહોંચવાની છે તેવું હીરા ઉદ્યોગના અગ્રણીનું કહેવું છે. તો આ સાથે જ છેલ્લા 2 મહિનાથી અંસાર દેખાઈ રહ્યા હતા કે સુરતના હીરા ઉદ્યોગમાં એક પોઝિટિવ વાતાવરણ છે તે ઊભું થશે, પરંતુ એકાએક અમેરિકા સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ટેરિફને લઈને સુરતના હીરા ઉદ્યોગ પર ફરી એક વખત મંદીનું વાવર છે તે ઊભું થાય તો શક્યતા નહીં, કારણ કે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો હવે ફરી એક વખત રત્ન કલાકારોએ કરવાનો રહ્યો. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.